દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાર્ય ઉર્જા અને પાવરના આજના ફર્સ્ટ લેક્ચરમાં વેલકમ ટુ ઓલ ઓફ યુ. જો કાર્ય ઉર્જા અને પાવરનું એનસીઆરટી નું જો તમારે વિડીયો જોઈતા હોય તો યુટ્યુબના સર્ચ ઓપ્શનમાં જઈને લખો વર્ક એનર્જી પાવર બાય મોહન પઢિયાર, એટલે મારા 53 લેક્ચર્સની આખી પ્લેલિસ્ટ આવશે. એમાં ટોપિક વાઇઝ બધા જ એનસીઆરટીના લેક્ચર્સ મૂકેલા છે. એનસીઆરટીમાં ઇવન એક પણ દાખલો નથી છોડેલો, બધા જ દાખલા પણ એની અંદર આવી જાય છે સ્વાધ્યાય અને ઉદાહરણના. તો જો એનસીઆરટી ભણવું હોય તો વર્ક એનર્જી પાવર બાય મોહન પઢિયાર લખશો તો 53 લેક્ચરની આખી જ પ્લેલિસ્ટ તમારી પાસે આવી જશે અને એમાં 1 by 1 તમે જોઈ શકશો. આજે શરૂઆત કરીએ જેઈઈ નીટ માટેના ફર્સ્ટ લેક્ચરની. આજના ટોપિકમાં આપણે શું ભણીશું? તો આજનો આપણો ગોલ છે કે એક તો ભણીશું કાર્ય વિશે, કાર્ય શું છે, અને બીજું ભણીશું અચળ બળ વડે થતું કાર્ય. લેક્ચર લાંબુ ન થાય એ માટે ચલ બળ વડે થતું કાર્ય આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. તો સમજીએ કાર્ય. કાર્ય અંગે આપણે 9મા ધોરણમાં ભણી ગયા છીએ. સ્ટાન્ડર્ડ 9માં કાર્યની વ્યાખ્યા આવતી હતી. એ વ્યાખ્યા આ પ્રમાણે હતી કે પદાર્થ પર બળ લગાડતા પદાર્થ બળની દિશામાં સ્થાનાંતર કરે તો કાર્ય થયું કહેવાય. હવે અહીંયા આગળ આપણે 11મા ધોરણમાં આપણે સિમ્પલ સમજીશું કે કાર્ય એ બળ અને સ્થાનાંતરનો અદિશ ગુણાકાર છે. મિત્રો, આ પ્રકારની સાચી સમજ મેળવવી હોય તો સદિશ અને સદિશના ડોટ પ્રોડક્ટ અંગે તમને જ્ઞાન હોવું જોઈએ. આપણે સદિશના ક્રોસ પ્રોડક્ટ અને ડોટ પ્રોડક્ટ બંને આપણે ચેપ્ટર 4માં સમજાવી દીધા છે. છતાં પણ તમારે જો ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ સમજવું હોય તો મારી એનસીઆરટીની પ્લેલિસ્ટમાં ઓલરેડી મેં એને એક્સપ્લેન કરેલું છે. એ જોશો તો તમારો કન્સેપ્ટ પરફેક્ટલી ક્લિયર થઈ જશે. અહીંયા સમજીએ. કાર્ય એ બળ અને સ્થાનાંતરનો અદિશ ગુણાકાર છે. મતલબ કાર્ય W ઇઝ ઇક્વલ્સ ટુ બળ ડોટ સ્થાનાંતર F ડોટ ડી. કાર્ય એ બળ અને સ્થાનાંતરનો અદિશ ગુણાકાર છે. આપણે જાણીએ છીએ અદિશ ગુણાકારને કેવી રીતે દર્શાવાય. ઓકે, હવે જો પદાર્થ ગતિ કરે, કોઈ પદાર્થ ગતિ કરે તો આ પદાર્થ છે, અહીંયા છે, એના પર બળ લાગે છે, થોડા સમય પછી અહીંયા પહોંચે છે. તો લાગતું બળ અને થતું સ્થાનાંતર એક જ દિશામાં હોય તો થીટા બરાબર કેટલો થાય? 0. તો W ઇઝ ઇક્વલ્સ ટુ FD cos 0. તો W ઇઝ ઇક્વલ્સ ટુ FD આપણે લખી શકીએ ને? પરંતુ જો લાગતું બળ બીજી દિશામાં હોય, ફોર એક્ઝામ્પલ આ રીતે, ધારો કે આ પ્રમાણે આપણો પથ છે, અહીંયા પદાર્થ છે, આ પદાર્થ થોડા સમય પછી અહીંયા પહોંચે છે ડી જેટલું સ્થાનાંતર કરીને. સ્થાનાંતર ડી જેટલું થાય છે, મતલબ સ્થાનાંતરની દિશા છે. પરંતુ ધારો કે બળ આ દિશામાં લાગતું હોય, F આ દિશામાં, તો પછી F ના બે ઘટકો મળશે. ધારો કે સ્થાનાંતરની દિશા આ છે તો સ્થાનાંતરની દિશામાં બળનો ઘટક જે થીટા ખૂણો બનાવે, that is F cos થીટા અને
એફ સાઇન થીટા. ઓકે, તો હવે કાર્ય W બરાબર બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક ગુણ્યા સ્થાનાંતર. સ્થાનાંતરની દિશાનો ઘટક કયો થયો? એફ કોસ થીટા અને સ્થાનાંતર ડી. તો આને આપણે લખી શકીએ એફ ડી કોસ થીટા. એ જ આપણું પરિણામ મળે છે એફ ડોટ ડી, ધેટ ઇઝ વર્ક. ઓકે, તો એક જ દિશામાં થતું હોય તો આપણે ડાયરેક્ટ ગુણાકાર કરી શકીએ, પણ એક જ દિશામાં ન હોય અને બળની દિશા અલગ હોય તો એ બળનો ઘટક લેવો પડશે. કોની દિશામાં? સ્થાનાંતરની દિશાનો. સ્થાનાંતરની દિશાનો ઘટક લીધો તો એફ કોસ થીટા ઇન્ટુ ડી, ધેટ ઇઝ એફ ડોટ ડી. ચલો કાર્યના એકમની વાત કરીએ. શું થશે? આનો ન્યૂટન ઇન્ટુ મીટર, એફ નો ન્યૂટન ઇન્ટુ મીટર. ન્યૂટન ઇન્ટુ મીટરને આપણે શું કહીએ છીએ? JOULE, જૂલ. જૂલ નામથી ઓળખીએ છીએ. સ્મોલ જે કરવું પડશે નિયમ પ્રમાણે. JOULE, ધેટ ઇઝ જૂલ. આ MKS-માં છે. MKS-માં જૂલ ને CGS-માં અર્ગ. શું થશે? અર્ગ. 1 જૂલ બરાબર 1 ન્યૂટન મીટર. 1 ન્યૂટન ઇન્ટુ મીટર. અહીંયા 1 અર્ગ બરાબર 1 ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર. ઓકે, અને જૂલ અને આના વચ્ચેનો સંબંધ પૂછે તો 1 જૂલ ઇઝ ઇક્વલ્સ ટુ 10⁻⁻⁷ અર્ગ. લખી શકો ને તમે? આ તમે આ કિંમત મૂકશો એટલે ઓટોમેટિક તમારે આવી જશે. તો આ થયો કાર્ય અંગે સિમ્પલ સમજ. હવે એટલી વાત યાદ રાખો કે જો બળ અને સ્થાનાંતર એક જ દિશામાં થાય, મતલબ બળ પણ આ દિશામાં અને સ્થાનાંતર પણ આ જ દિશામાં, તો કાર્ય કેવો લઈશું? ધન થશે. કારણ શું છે? થીટા બરાબર કેટલા થશે? 0. W is equals to FD cos 0. W is equals to શું થશે? FD. That will be positive work. સમજ પડે છે ને? અને જો બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં થાય, તમને ખબર છે બળ અને સ્થાનાંતર વિરુદ્ધમાં થતા હોય એવા ઉદાહરણો તમને ખબર છે? ગાડી ચલાવીએ ત્યારે આપણે બ્રેક મારીએ એટલે બ્રેકિંગ ફોર્સ ઘર્ષણ બળ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગે છે, બરાબર? તો ગાડી આગળ ગતિ કરે છે અને બળ વિરુદ્ધ દિશામાં લાગે છે એટલે ગાડી પ્રવેગી ગતિ કરીને ઊભી થઈ જાય છે. જ્યારે તમે કોઈ બ્લોકને સરકાવો છો તો ઘર્ષણ બળ એનો વિરોધ કરે છે, તો ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય વિરુદ્ધ દિશામાં થાય છે. એ કાર્ય ઋણ હોય છે. તો મતલબ કે જો બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં હોય, મતલબ બળ આ દિશામાં લાગતું હોય અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં હોય, તો કાર્ય કેવું થશે? ઋણ થશે. કેવી રીતે? તો એ થીટા બરાબર કેટલો મળશે? 180. W is equals to FD cos 180. cos 180 ની કિંમત -1. મેં તમને સમજાવ્યું હતું. એકમ વર્તુળ તમને યાદ હશે.
એકમ વર્તુળમાં આપણે સમજી ગયા છીએ કે અહીંયા 0 0 અહીંયા સોરી અહીંયા 1 0 1 0 અહીંયા -1 0 આ શૂન્ય છે આ તરફ આવો તો 180 જેને પાય કહીએ છીએ બરાબર આ cos છે આ પણ cos છે તો cos 180 -1 ઓકે તો શું થશે cos 180 -1 fd into -1 that is -fd okay this is w તો કાર્ય કેવું થયું ઋણ થયું આટલી વાત યાદ રાખજો કારણ કે આપણે આજે જે ભણીએ છીએ અત્યારે એમાં ચલ બળ વડે અચલ બળ વડે થતું કાર્ય અત્યારે ભણીએ છીએ કેવું ભણીએ છીએ અચલ બળ વડે ગતિ દરમિયાન જો બળ બદલાય નહીં તો તમે W સીધે સીધું F.D વાપરી શકો બદલાતું હોય તો ચલ બળ વડે થતું કાર્ય છે એની ચર્ચા આપણે આના થોડાક એક્ઝામ્પલ લીધા પછી કરીશું ઓકે તો શરૂઆત કરીએ ચલ બળ વડે થતા કાર્યના કેટલાક એક્ઝામ્પલ એમાં પહેલો એક્ઝામ્પલ લઈએ જો 50 ન્યૂટન બાહ્ય બળ વડે થતું કાર્ય કોઈ એક પદાર્થ છે અહીંયા એક બ્લોક છે એ બ્લોક અહીંયા છે થોડી વાર પછી એ બ્લોક અહીંયા આવે છે એના પર લાગતું બાહ્ય બળ 50 ન્યૂટન છે અને બ્લોકનું વજન 10 kg છે 10 kg આપણો પ્રશ્ન સાંભળજો બ્લોક પર 50 ન્યૂટન બળ લગાડતા તેનું સ્થાનાંતર 5 મીટર થતું હોય મીટર થતું હોય તથા સપાટીનો ઘર્ષણાંક ઘર્ષણાંક 0.1 હોય તો F external એટલે લગાડેલ બળ તથા ઘર્ષણ બળ વડે થતું કાર્ય શોધો અહીંયા આપણને એક બ્લોક આપેલો છે એ બ્લોક પર 50 ન્યૂટન એક્સટર્નલ ફોર્સ લાગે છે આ 50 ન્યૂટન એક્સટર્નલ ફોર્સની અસર હેઠળ પદાર્થ 5 મીટર જેટલી ગતિ કરે છે સ્થાનાંતર કરે છે બરાબર 50 ન્યૂટન ફોર્સ છે અને 5 મીટર જેટલું સ્થાનાંતર કરે છે એનો સપાટી સાથેનો જે સ્થિત ઘર્ષણાંક છે મ્યુ એ 0.1 આપી દીધો છે મતલબ ઘર્ષણ બળ હાજર છે તો F external મતલબ આપણે જે લગાડેલો છે એ F external અને એક નીચે સપાટી સાથે લાગતું આ જે Fs ઘર્ષણ બળ વડે બંને વડે થતા કાર્યો શોધવાના છે ચલો શરૂઆત કરીએ F external વડે થતું કાર્ય W F external .D બળ પણ એ જ દિશામાં છે ને સ્થાનાંતર પણ એ જ દિશામાં થશે તો આપણે શું લખીશું F external into D ડાયરેક્ટ લખી શકીએ ને થીટા બરાબર
સમજ પડે છે ને એક જ દિશામાં હોય તો એફ એક્સટર્નલ કેટલું છે 50 ડી કેટલું છે 5 તો કેટલું થશે 250 ન્યૂટન ધેટ ઇઝ ડબલ્યુ એક્સટર્નલ ફોર્સ માટે લખીએ બરાબર ઓકે બીજું કના વડે થતું કાર્ય પૂછ્યું છે આપણને ઘર્ષણ બળ વડે ઘર્ષણ બળ વડે થતું કાર્ય ચલો ઘર્ષણ બળ ક્યાં છે પાછળ તરફ આપણે શોધવું પડશે ને તો આપણે એટલું જાણીએ છીએ કે આ જે બ્લોક છે બ્લોકની એફબીડી લઈએ આ બ્લોક લીધો તો બ્લોક પર નીચેની તરફ કેટલું બળ લાગે 10G ઉપરની તરફ કેટલું લાગશે N ઉપર નીચે ગતિ નથી કરતા એટલે N બરાબર કેટલા થશે 10G Fs શું થશે આપણે સમજી ગયા છીએ ઘર્ષણ બળમાં Fs મ્યુ ઇન્ટુ N મ્યુ કેટલા છે આપણી પાસે 0.1 ગુણ્યા 10 છે ને N ગુણ્યા G ની કિંમત પણ 10 તો કેટલા થશે 10 ન્યૂટન થશે Fs 10 ન્યૂટન થાય તો એના દ્વારા થતું કાર્ય શું થશે W ઓફ ઘર્ષણ ચલો ઘર્ષણ વડે થતું કાર્ય કેટલું થશે Fs ઇન્ટુ ડી લખાય પણ Fs વિરુદ્ધ દિશામાં લાગે છે ને ડી આ દિશામાં મેં પહેલા જ કહ્યું છે કે વિરુદ્ધ દિશા હોય તો કાર્ય કેવું લઈશું ઋણ લઈશું ડાયરેક્ટ જ લઈ શકીએ ને આપણે આગળ ઉલ્લેખ કરી ચૂક્યા છે ક્યાં કર્યું છે કે ઘર્ષણ બળની દિશા જો બળની દિશા બંને વિરુદ્ધ હોય તો કાર્ય કેવું થાય ઋણ થાય તો આપણે ગુણાકાર કરીએ F ઇન્ટુ ડી તો ઋણ લઈ લઈએ આગળ તો કેટલું થશે Fs કેટલું છે આપણી પાસે 10 ડી કેટલું છે 5 તો કેટલું થશે 50 ન્યૂટન W ઘર્ષણ વડે થતું ઓકે અહીંયા હજુ ઘણા બધા પૂછી શકે આના આ દાખલામાં તમને એવું પૂછે કે લંબ બળ વડે થયેલું કાર્ય કહો ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય ગણો મતલબ એ નોર્મલ વડે થયેલું કાર્ય ગણો અથવા તો ગ્રેવિટેશન ફોર્સ વડે થયેલું કાર્ય ગણો તો સીધી વાત છે જો તમને એડ કરે અંદર તો તમે શું લખી શકો લંબ બળ વડે થયેલું કાર્ય મતલબ સ્થાનાંતર આ દિશામાં થાય છે ને લંબ બળ ક્યાં લાગે છે ઉપર લાગે છે ને mg નીચે લાગે છે તો થીટા કેટલા છે 90 તો લંબ બળ વડે થતું કાર્ય Fn આપણે શું લખી શકીએ 0 લખી શકીએ કે નહીં સિમિલરલી ગ્રેવિટી ફોર્સ પણ નીચે છે અને ડી આ દિશામાં છે અહીંયા પણ થીટા કેટલો મળે 90 તો Fg પણ કેટલો લખી શકીએ આપણે 0 જાણો છો ને કારણ શું છે થીટા 90 હોય થીટા 90 તો W FD cos 90 ની કિંમત 0 તો આખા W ની કિંમત શું આવશે 0 તો અહીંયા થીટા 90 ને એમ પણ આપણે સમજીએ છીએ કે જો સ્થાનાંતર અને લાગુ પાડેલા બળની દિશા વચ્ચેનો એંગલ 90 હોય તો કાર્ય આંખ બંધ કરીને શું લખી દેવાનું 0 કારણ કે લંબ બળ વડે થયેલું કાર્ય કેવું હોય છે શૂન્ય હોય છે આ વાત યાદ રાખજો એક જ પદાર્થ પર અલગ અલગ બળ લાગે છે અહીંયા જો આ એક પદાર્થ પર અલગ અલગ બળ લાગ્યા એક લાગ્યો લંબ બળ નીચે લાગ્યું ગ્રેવિટી ફોર્સ ફ્રિક્શન ફોર્સ આ તરફ લાગે છે એપ્લાય ફોર્સ એક્સટર્નલ ફોર્સ તો બધા વડે થતા કાર્યો ગણી લીધા ને એક્સટર્નલ ફોર્સ ફ્રિક્શન ફોર્સ પછી નોર્મલ ફોર્સ અને તો આ બધા વડે Fn0 ની કાર્ય 0 થશે Wn 0 અને W ગ્રેવિટી છે પણ શું લખીશું 0 લખીશું ઓકે તો આ બધા સિદ્ધાંતોના આધારે તમારા મગજમાં એક વાત આવતી હશે કે જો પદાર્થ કોઈ ઇન્ક્લાઇન પર હોય તો ઢાળ પર હોય તો આપણે
એંગલ ઓફ રિપોઝ સમજી ગયા છે ઘર્ષણમાં. એંગલ ઓફ રિપોઝ, ઢાળ પર પદાર્થ સ્થિર પડે છે, જેમ જેમ ઢાળ વધે તો એક એવો સમય આવશે જ્યારે એ પદાર્થ શું થશે? સરકવા લાગશે. સરકવા લાગશે. તો સરકવા લાગે એ વખતે એના પર લાગતું બળ છે એ ગુરુત્વાકર્ષણનો એક ઘટક હોય છે, કોમ્પોનન્ટ. ચલો સમજીએ એટલે તમને વધારે ખ્યાલ આવે. એક એક્ઝામ્પલ લઈને સમજીએ કે એમ દળનો પદાર્થ થીટા કોણવાળા ઢાળ પર છે. એમ દળનો પદાર્થ થીટા કોણવાળા ઢાળ ધરાવતી સપાટી પર છે. સપાટી પર છે તે ગતિ કરીને નીચે આવે તો થતું કાર્ય શોધો. બરાબર? આખી વાતને આપણે એક્સપ્લેન કરી દઈએ કે ધારો કે આપણી પાસે એક ઢાળવાળી સપાટી છે આ પ્રમાણે. ધારો કે આપણી પાસે આ ઢાળવાળી સપાટી છે આ પ્રમાણે, જેનો ઢાળ છે થીટા. એના પર એક પદાર્થ મૂકી દઈએ, એમ દળ ધરાવતો પદાર્થ. થોડો નાનો કરી દઈએ. ઓકે. એ હવે શું કરે છે? સરકી અને નીચે આવી જાય છે. સર્કિટ નીચે આવે છે. સર્કિટ નીચે આવે દરમિયાન એને કરેલું સ્થાનાંતર, ધારો કે અહીંયાથી અહીંયા સુધીનું સ્થાનાંતર ડી જેટલું સ્થાનાંતર કરે છે, ડી જેટલો. તો ઘર્ષણ બળ શોધો. આપણે આટલું તો જાણીએ છીએ કે નોર્મલ ફોર્સ કેવી રીતે લાગે. થતું કાર્ય શોધો. કોના કોના વડે? આમ લખીએ ચલો. લંબ બળ અને વડે લંબ બળ, ગુરુત્વાકર્ષણ બળ, ના લંબ બળ નહીં, વડે થતું કાર્ય પણ શોધો. ઓકે, પહેલા કાર્ય શોધી લઈએ. ચલો પહેલા કાર્ય શોધી લઈએ. તો આનો દળ કઈ દિશામાં હશે? mg આ દિશામાં છે. સરફેસ સાથે એક એંગલ બનાવે છે, જો બને છે ને સરફેસ સાથે. એક્ઝેક્ટ આનો વિરોધ કરતો ઘટક આ જે લંબ છે n, એને વિરોધ, આના બે ઘટકો લઈ શકાય. એક આ દિશામાં, ધેટ ઇઝ mg cos થીટા, કારણ કે આ થીટા હશે તો આ પણ શું હશે? થીટા. લાસ્ટ લેક્ચરમાં સમજાય તો કે આ બે લંબ છે ને આ એકબીજાને લંબ છે, એટલે જો આને આના વચ્ચેનો એંગલ થીટા છે, આને લંબાઈએ તો અહીંયા લંબ છે ને આ આને લંબ છે, તો આના વચ્ચેનો એંગલ પણ કેટલો થશે? થીટા થશે. તો આ દિશાનો ઘટક કયો થશે? mg sin થીટા થશે. થશે ને? તો આપણે શું લેવાનું છે? કયો કોમ્પોનન્ટ લેવાનો છે? કાર્ય. કાર્યનું આપણે લીધું તો ખબર છે?
કાર્ય બરાબર બળનો સ્થાનાંતરની દિશામાં ઘટક. રાઈટ? ઘટક ગુણ્યા સ્થાનાંતર. આ યાદ છે ને, આપણે શરૂઆતમાં વ્યાખ્યામાં લીધું. અહીંયા બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક કયો? mg sin θ. જે ગતિ માટે જાઓ, જેની અસર હેઠળ પદાર્થ શું થાય છે? નીચે આવે છે. હવે આગળ સમજાય તો ખરા, એંગલ ઓફ રિપોઝ. અહીંયા ઘર્ષણ બળ ગેરહાજર છે એવું માનીએ તો શું થશે? mg sin θ ઇન્ટુ સ્થાનાંતર કેટલું? d. તો શું લખી શકાય? mgd sin θ. આ થયું કાર્ય. ઓકે, આ બ્લોક નીચે આવે ત્યારે થતું કાર્ય. પછી લંબ બળ વડે થતું કાર્ય પણ શોધો. લંબ બળ કઈ દિશામાં લાગે છે? આ દિશામાં. સ્થાનાંતર કઈ દિશામાં થાય છે? આ દિશામાં. તો થીટા કેટલો થાય છે? હા, લખી દઈએ. લંબ બળ અને સ્થાનાંતર વચ્ચે ખૂણો થીટા બરાબર 90. તો W is equals to F n sin 90 that is due to n. તો W due to n is equal to શું લખી શકાય? 0. એમ પણ લંબ બળ વડે થતું કાર્ય શું થશે? 0 થશે. તો ખ્યાલ આવી ગયો. જો કોઈ ઇન્ક્લાઇન પ્લેન પર હોય, કોઈ ઢાળ પર હોય, ઢાળવાળા માર્ગ પર, તો એ જ્યારે નીચે આવે ત્યારે એના સ્થાનાંતર માટે જે બળ જવાબદાર હોય એ તે ગુરુત્વાકર્ષણનો sin થીટા ઘટક છે. તો ધેટ ઇઝ mg ને આ સ્થાનાંતર d sin થીટા. ઓકે, આ જ વાતને આપણે થોડુંક હજુ એક એક્સ્ટ્રા ઓર્ડિનરી રીતે સમજીએ કે તમને એક આ પ્રકારે કોઈ આ પ્રકારે એક અર્ધ ગોળાકાર ભાગ છે. એમાં એક પદાર્થ આમ અહીંયા પડે છે, એમ દળનો પદાર્થ. આ એમ દળના પદાર્થ પર બળ લાગે છે. કઈ દિશામાં? આ દિશામાં બળ લાગે છે. આ દિશામાં બળ લાગે છે. એની ત્રિજ્યા સેન્ટરથી લઈએ, અહીંયાથી ત્રિજ્યા સેન્ટરથી એની ત્રિજ્યા અહીંયા લઈએ. આ પ્રકારે. હવે આ બળની અસર હેઠળ પદાર્થ અહીંયાથી અહીંયા પહોંચે છે. અહીંયા પહોંચે છે પદાર્થ. હજુ બળ લાગે છે. બળની દિશા જોજો. જો આ બળ, આ પદાર્થ અહીંયા પહોંચે, અર્ધ ગોળાકાર માર્ગ છે, તો આ ત્રિજ્યા હશે, તો આ પણ ત્રિજ્યા જશે. ત્રિજ્યા હશે ને. વિચારો કે બળની દિશામાં થયેલું સ્થાનાંતર કેટલું? પહેલા પદાર્થ અહીંયા છે ને પછી પદાર્થ આટલે પહોંચે છે, એટલે સ્થાનાંતર તો આટલું થાય ને. એટલે આટલું આપણે આ શોધવાનું છે. આ શોધવાનું છે. તો લખીશું F દ્વારા થતું કાર્ય શોધો. બળનો કોન્સેપ્ટ યાદ રાખજો, જે જરૂરી છે અને તમે સમજો બી છો. આગળ આપણે સમજી ગયા છીએ આની અંદર કે જો W ઇઝ ઇક્વલ્સ ટુ F ડોટ ડી આપ્યું હોય તો આને આપણે શું લખીએ છીએ? FD cos થીટા. અને બે રીતે લખી શકાય. એક તો F cos થીટા
इंटू डी अथवा तो डी cos थीटा इंटू एफ। जो डी સાથે f cos થીટા હોય તો બળનો સ્થાનાંતરની દિશામાં ઘટક, અને જો d cos થીટા હોય તો સ્થાનાંતર બળની દિશામાં સ્થાનાંતરનો ઘટક. બંને લખી શકાય. આ કન્સેપ્ટ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. અહીં આપણી પાસે બળ આપેલું છે તો બળની દિશામાં સ્થાનાંતરનો ઘટક લઈશું. બળની દિશામાં સ્થાનાંતરનો ઘટક લઈશું. હવે સ્થાનાંતરનો ઘટક લેવો છે એટલે આપણે આ ભાગ લેવો પડશે, આ શોધવો પડશે. આ શોધવો હોય તો આપણે જાણીએ છીએ કે જો આ આર હોય, આ આર હોય ને ત્રિજ્યા શું છે આર હોય તો આરના બે ઘટકો લઈ શકાય, લઈ શકાય. જો આ એંગલ થીટા હોય તો આ જે ઘટક છે એ થશે આર કોસ થીટા, ને આ જે ઘટક છે જેને અહીંયા સુધી માપી શકાય, બરાબર. આ જે ઘટક છે જે આ બરાબર છે એને તમે શું લખી શકો, આર સાઈન થીટા લખી શકો. ખ્યાલ આવ્યો? આ આર છે તો આ એનો આર કોસ થીટા અને આર સાઈન થીટા, તો આ ઘટક સામે સરખો જ થયો. તો આ ઘટક કયો થયો? આર સાઈન થીટા. આર સાઈન થીટા શું છે? અહીં આર સાઈન થીટા એ સ્થાનાંતરનો બળની દિશામાં ઘટક છે. સમજો છો? પદાર્થ અહીંયા છે પછી સ્થાનાંતર કઈ નહીં, તો આટલું સ્થાનાંતર કર્યું, એ સ્થાનાંતર આ પણ છે ને આ પણ છે, તો આ આર સાઈન થીટા આ ત્રણે ત્રણ એક જ માપના છે. ઓકે, તો એ જ આપણું કાર્ય બળ બરાબર બળ ગુણ્યા સ્થાનાંતરનો બળની દિશામાં ઘટક લખી શકાય ને. બળ કેટલો? એફ, ને સ્થાનાંતરનો બળની દિશામાં ઘટક કેટલો થશે? એફ આર સાઈન થીટા, that is W. ઓકે, તો શું થશે? કાર્ય એફ આર સાઈન થીટા. કન્સેપ્ટ યાદ રાખશો. સ્થાનાંતરનો સીધી વાત છે, તમે અહીંયા સમજો એટલે તમને ખ્યાલ આવી જશે કે કોઈ આ પ્રકારે સ્થાનાંતર થાય છે ને કોઈ પદાર્થ પર બળ લાગે બીજી દિશામાં, ચલો આ દિશામાં બળ લાગે છે અને સ્થાનાંતર આ દિશામાં થાય છે, તો થીટા. જો બળનો ઘટક લઈશું આ દિશામાં તો આપણને શું મળશે? એફ કોસ થીટા મળશે ને. તો પણ આ બે નો ગુણાકાર કરીશું તો આપણને શું મળશે? એફ ડી કોસ થીટા મળશે. અથવા તો ડી નો આ દિશામાં ઘટક લઈ લો તો શું થશે? ડી કોસ થીટા. તો પણ આ બે નો ગુણાકાર કરીશું તો પણ આપણને શું મળશે? એફ ડી કોસ થીટા. બંને સંદર્ભમાં જવાબ તો એફ ડોટ ડી જ આવશે. સમજે ને? બંને સંદર્ભમાં જવાબ શું આવશે? એફ ડોટ ડી. એટલે બળની દિશામાં સ્થાનાંતરનો ઘટક લો કે સ્થાનાંતરની દિશામાં બળનો ઘટક લો, વાત તો એકને એક જ થશે. ઓકે, ચલો પુલ્લી પ્રોબ્લેમ એક લઈ લઈએ. એક પુલ્લી પ્રોબ્લેમ લઈ, એમાં પણ ઘર્ષણની વાત, એમાં પણ કાર્યની વાત કરીએ. તો ધારો કે અહીંયા આગળ જડિત આધાર છે. જડિત આધાર સાથે એક પુલ્લી બાંધી દઈએ. પુલ્લી બાંધેલી છે, એની સાથે બે પદાર્થો લઈ લઈએ અલગ અલગ. પહેલા આપણે દોરી બનાવી દઈએ ને. એક આમ છે, વિઝિબલ થાય છે ને વ્યવસ્થિત? હા, યસ, વિઝિબલ થાય છે. ઓકે, તો બે દળ લઈ લઈએ અહીંયા આગળ. એક આ લઈ લઈએ, એક આ લઈ લઈએ. અલગ અલગ કહીએ. આ 1 kg લઈએ, આ 2 kg લઈએ.
હવે પ્રશ્ન એવો છે કે આકૃતિ મુજબ બે કિલોગ્રામ દળનું સ્થાનાંતર બોલો કેટલું લઈએ? અહીંયાથી અહીંયા સુધી લઈએ 3 મીટર કરી દઈએ. ચલો ચાલે ને? સ્થાનાંતર 3 મીટર થતું હોય તો અહીંયા બે બળ લાગે છે, ગુરુત્વાકર્ષણ બળ ને તણાવ બળ, બંને વડે થતા તો ગુરુત્વાકર્ષણ બળ અને તણાવ બળ વડે થતા કાર્ય શોધો. અહીંયા જો એફબીડી બનાવીએ તો નીચેની તરફ 2G યાદ છે ને આપણે, બરાબર ને? અહીંયા લાગતું તણાવ બળ T, અહીંયા તરફ 1G. 1G એટલે mg હોય પણ કિલોગ્રામ કેટલો છે? 1 એટલે 1G. ઉપરની તરફ કેટલું થશે? T. પહેલો જ લખીએ. ચલો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. ચલો પહેલા જ 1 કિલોગ્રામના બ્લોકની વાત કરીએ તો વર્ક ઓન 1 kg. ઓકે, કયો? ગ્રેવિટી વર્ક, ગ્રેવિટી ફોર્સનો વર્ક. તો 1 kg પર થતું કાર્ય. ચલો અહીંયા બળ કઈ દિશામાં લાગે છે? ગુરુત્વાકર્ષણ આ દિશામાં. અને સ્થાનાંતર કઈ દિશામાં થાય છે? ઉપરની દિશામાં થાય છે. સ્થાનાંતર કેટલું થયું? 3 મીટર. અહીંયાથી અહીંયા ગયો છે બ્લોક. સમજ પડે છે? બળ નીચેની તરફ લાગે છે અને સ્થાનાંતર ઉપરની તરફ થાય છે તો કાર્ય કેવું થયું? ઓફકોર્સ ઋણ થાય. તો શું થશે? માઇનસ FG ઇન્ટુ ડી. અહીંયા FG કેટલો છે? 1G ઇન્ટુ ડી 3. જેની કિંમત કેટલી લઈએ? 10. તો માઇનસ 30 ન્યૂટન. That is Wg on 1 kg. ઓકે, ચલો હવે કયા ઉપર લઈએ? ગુરુત્વાકર્ષણ બળ Wg on 2 kg. તો 2 kg માસ કઈ દિશામાં જાય છે? નીચેની તરફ જાય છે. અને સ્થાનાંતર પણ ક્યાં થાય છે? નીચેની તરફ જાય છે. અહીંયાથી નીચેની તરફ થાય છે. આ બ્લોક આમ જાય છે તો બળ પણ એ જ દિશામાં લાગે છે, સ્થાનાંતર પણ એ જ દિશામાં લાગે છે. તો કાર્ય કેવું થશે? ધન થશે. ધન થશે તો આપણે શું લખીશું? FG ઇન્ટુ ડી પ્રમાણે અહીંયા લાગતું બળ કેટલું છે? 2G. 2G ઇન્ટુ ડી. 2 ઇન્ટુ 10 ઇન્ટુ 3 તો કેટલા થશે? 16 ન્યૂટન થશે ને? 2 ઇન્ટુ 10 ઇન્ટુ 3, યસ 60 ન્યૂટન. તો Wg ઓન 2 kg. બોલો ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો? હવે વાત આવે છે તણાવ બળ વડે થતું કાર્ય. મિત્રો તણાવ બળ વડે થતું કાર્ય મેળવવું છે તો તણાવ બળ મેળવવું પડશે. તણાવ બળ મેળવવા માટે દરેકની એફબીડી નો વિચાર કરો. તો દરેકની એફબીડી નો વિચાર કરો તો નીચેની દિશામાં સ્થાનાંતર થાય છે. તો અહીંયા 2G minus T is equals to 2MA. યા છે ને 2A? ખબર છે? નીચેની તરફ કેટલું બળ લાગે છે? 2G. ઉપરની તરફ બોલો સ્થાનાંતર જે દિશામાં થાય એ બળને આપણે શું લેતા હતા? પોઝિટિવ. તો 2G minus T is equals to 2A. ખબર પડે છે? આપણે લેતા હતા, યાદ હોય તમને કે આ જો આ m દળનો પદાર્થ નીચેની તરફ mg બળથી અને ઉપરની તરફ જો તણાવ બળ લાગતું હોય ને એનો પ્રવેગ a હોય તો આપણે નીચેના તરફ સ્થાનાંતર થાય એટલે mg
માઇનસ ટી ઇઝ ઇક્વલ્સ ટુ આપણે શું લખતા હતા એમ એ યાદ છે ને એમ અહીંયા શું લખીશું 2g માઇનસ ટી ઇઝ ઇક્વલ્સ ટુ 2a. હવે આના માટે 1g નીચેની તરફ છે ટી ઉપર છે તો ટી તરફ સ્થાનાંતર થાય તો ટી માઇનસ 1g ઇઝ ઇક્વલ્સ ટુ a. 1 લખી શકીએ શું લખી શકીએ ટી માઇનસ 1g ઇઝ ઇક્વલ્સ ટુ 1a. टी कैंसल 2g प्लस g 3g 2g माइनस g सॉरी देखाय છે 2g माइनस g g 2a प्लस a 3a तो a बराबर g बाय 3 મળ્યો આપણને આપણે જે પ્રમાણે કરીએ છીએ એ પ્રમાણે જ કરી દઈએ. હવે આમાં મૂકી દો સમીકરણ 2 માં. તો સમીકરણ 2 શું છે આ તો પૂરું થઈ ગયું. સમીકરણ 2 શું કહે છે t માઇનસ 1g ઇઝ ઇક્વલ્સ ટુ 3 હા 1a તો t ઇઝ ઇક્વલ્સ ટુ 1a એ બરાબર કેટલા છે g બાય 3 तो g बाय 3 ने आ तरफ जैसे એટલે કેટલા થશે g तो t बराबर 3 * 3 = 4 4g बाय 3 થાય કે નહીં g बराबर 4g बाय 3 તો આપણને કાર્ય મળી ગયું. તો ચલો હવે લખીએ w t on 1 kg તણા બળ વડે થતું કાર્ય કોના પર 1 કિલોગ્રામ. તણા બળ જે દિશામાં છે એ દિશામાં સ્થાનાંતર થાય છે ને તો વર્ક કેવું થશે પોઝિટિવ. તણા બળની દિશા પણ આ જ છે અને કાર્યની દિશા પણ આ જ છે તો થીટા 0 એટલે વર્ક કેવો થયો પોઝિટિવ. તો આપણે ડાયરેક્ટ લઈએ છીએ t * d t કેટલા છે 4g બાય 3 * 3 દેખાય છે ને 3 થાય ને આ જેટલો 3 નીચે આવે એટલો જ આ 3 કેવો થઈ જશે ઉપર જશે 3 3 કેન્સલ 4 * 10 that is 40 ન્યૂટન વર્ક બાય ટેન્શન ફોર્સ ઓન 1 kg. બીજું લઈએ ચલો વર્ક બાય ટેન્શન ફોર્સ ઓન 2 kg કેટલા થશે તો અહીંયા તણાબળ ઉપરની તરફ લાગે છે સ્થાનાંતર ક્યાં થાય છે નીચે એટલે આપણે શું લખીશું માઈનસ h t * d માઈનસ 4g બાય 3 * 3 3 3 કેન્સલ માઈનસ 4 * 10 that is માઈનસ 40 ન્યૂટન. જો તણાબળ એક દોરી પર સમાન હોય સ્થાનાંતર સમાન છે આ બાજુ એક જ દિશા છે આ બાજુ વિરુદ્ધ દિશા છે એટલે જો ટોટલ તણાબળ વડે થતું કુલ કેટલું થાય w = wt 1 kg plus wt 2 kg 40 - 40 that will be 0. તો તણાબળ વડે થતું કુલ કાર્ય કેટલું થાય શૂન્ય થાય એટલે ફક્ત ગુરુત્વાકર્ષણ બળ હાજર છે એમ આપણે લઈ શકીએ. કાર્ય માટે જવાબદાર કોણ છે ગુરુત્વાકર્ષણ બળ હાજર છે. ઓકે તો અહીંયા આગળ આપણે એટલું તો સમજી ગયા કે કાર્ય જ્યારે સ્થાનાંતર એક જ દિશામાં થાય ત્યારે કાર્ય કેવું થાય ધન સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં થાય ત્યારે ઋણ. પણ કાર્યનું કાર્ય ક્યારે ધન થાય ક્યારે ઋણ થાય એ ખાસ સમજવું પડશે. કાર્યનું ચિહ્ન એક આકૃતિ દ્વારા સમજીએ. ધારો કે કોઈ એક પથ છે ને અહીંયા એક પદાર્થ પડ્યો છે નાનકડો પદાર્થ લઈ લઈએ. હવે એ પદાર્થ પર જુદી જુદી દિશામાં બળ લાગે તો એ
બધી દિશાઓને એક વર્તુળ વડે સમજી લઈએ. ધારો કે અહીંયા એક સેન્ટરમાં આ પદાર્થ છે. પદાર્થ સેન્ટરમાં છે. હવે જો થતું કાર્ય આ જ લાગતું બળ આ જ દિશામાં હોય, બરાબર. એક એના સેન્ટરમાંથી પસાર થતી રેખા આ લઈ લઈએ. તો જો આ દિશામાં બળ લાગે અથવા આ દિશામાં, મતલબ કે આ જેની સંદર્ભ જે ડી નું સ્થાનાંતર થાય છે એની સાથે ઉપરની તરફ કે નીચેની તરફ જે એંગલ બનશે ક્યાં સુધી, થીટા લેસ ધેન 90, તો કાર્ય કેવું થાય, ધન થાય. થીટા લેસ ધેન 90 તો કાર્ય કેવું થાય, ધન થાય. અહીંયા પણ જો નીચેની તરફ પણ આ જ વાત છે કે આ થીટા સાથે આ તરફ થીટા લેસ ધેન 90 તો કાર્ય ધન થાય. મિત્રો કાર્ય ધન થવું એટલે આપણે તંત્ર પર કાર્ય કરીએ છીએ. આપણે પદાર્થને ઉર્જા આપીએ છીએ. આપણે તંત્રને ઉર્જા આપીએ છીએ. ધન કાર્યનો અર્થ શું થયો, આપણે તંત્ર પર કાર્ય કરીએ છીએ. તંત્ર પર કાર્ય થાય છે. તંત્ર પર કાર્ય થાય એટલે તંત્રને ઉર્જા મળે છે. તંત્રને ઉર્જા મળે છે. કાર્ય ધન હોય એનો અર્થ શું થયો, તંત્ર પર કાર્ય થાય. તંત્ર પર કાર્ય થાય એટલે તંત્રને શું મળે છે, ઉર્જા મળે છે. જો આ બાજુ બળ લાગતો હોય, મતલબ થીટા ગ્રેટર ધેન 90 અને લઘુકોણ કહીએ, તાને શું કહીશું, ગુરુકોણ. ગુરુકોણ હોય તો કાર્ય શું થાય, ઋણ થાય. ગુરુકોણ હોય તો કાર્ય ઋણ થાય. કાર્ય ઋણ થાય એટલે તંત્ર વડે કાર્ય થાય. અને તંત્ર વડે કાર્ય થાય એટલે તંત્ર ઉર્જા ગુમાવે છે. તંત્ર ઉર્જા ગુમાવે છે. ફોર એક્ઝામ્પલ, તમે એક બલૂન લો છો અને બલૂનને ફૂલાવો છો, ફૂંક મારો છો ને મોઢાથી ફૂંક મારો છો એટલે ફૂલે છે. તો તમે તંત્ર પર કાર્ય કરો છો એટલે તંત્રની ઉર્જા વધી. તમે બલૂનને છોડી દો તો હવા બહાર આવે છે. હવા બહાર આવે છે એટલે એની જાતે સ્થાનાંતર કરે છે. એના પર હવે તમે કાર્ય નથી કરતા. કાર્ય કોણ કરે છે, તંત્ર કાર્ય કરે એટલે બલૂન જ્યારે એકદમ એની હવા બધી બહાર નીકળી જાય એટલે પાછો નીચે પડી જાય. મતલબ તંત્ર પોતાની ઉર્જા ગુમાવે છે. તમે ફૂલાવો છો એટલે તંત્રને ઉર્જા આપો છો, અને જો તમે છોડી દો તો તંત્ર પોતે કાર્ય કરે છે. તો એ કાર્ય ઋણ થાય. ખબર છે ને, ફુગ્ગો બહાર નીકળે છે, ફુગ્ગામાંથી હવા બહાર નીકળે, પાછળની તરફ બળ લાગે અને ફુગ્ગો આગળ જાય છે, તો પછી એ કાર્ય કેવું થાય, ઋણ થાય છે. જો અહીંયા નેક્સ્ટ એક દાખલો લઈએ આપણે. આપણને કહ્યું છે કે F = 4i + 3j - 4k જેટલું બળ એક પદાર્થ પર લગાડતા પદાર્થનું સ્થાનાંતર એક બિંદુ 2 1 2 થી બીજા બિંદુ 3 4 3 સુધી જાય છે. તો થતું કાર્ય શોધો. હવે અહીંયા આપણને એક બળ આપી દીધું છે અને બે બિંદુ આપી દીધા છે, બરાબર. તો પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ, અહીંયા યાદ રાખો આ 3 ડાયમેન્શન છે, તો પદાર્થ 3 ડાયમેન્શનમાં જાય છે. 3 ડાયમેન્શનમાં જાય છે. જો પદાર્થ 3 ડાયમેન્શનમાં જતો હોય તો એના સ્થાન સદિશની વાત કરવી પડે. અને સ્થાન સદિશની વાત કરીએ તો સીધી વાત છે કે આપણને બળ તો આપી દીધું છે, F કેટલું, 4i cap + 3j cap - 4k cap. પણ સ્થાનાંતર સદિશ આપણે જાણી છીએ, યાદ છે સ્થાનાંતર સદિશ, R હોય તો R = R2 - R1. અને R1 લો,
ને આને R2 સદિશ લો તો સદિશ સ્વરૂપે આને કેવી રીતે લખીશું? જો આને સદિશ સ્વરૂપે કેવી રીતે લખીશું? આને R1 લખીએ તો 2i કેપ ix પછી હા j કેપ 1j એટલે j કેપ પ્લસ 2k કેપ. પેલાને R2 ને લખીશું 3i કેપ પ્લસ 4j કેપ પ્લસ 3k કેપ. ઓકે, R2 માઇનસ R1, R2 3i કેપ પ્લસ 4j કેપ પ્લસ 3k કેપ માઇનસ 2i કેપ પ્લસ j કેપ પ્લસ 2k કેપ. આપણે જાણીએ છીએ બાદ બાકી હોય તો i વાળામાંથી બાદ થશે, j વાળામાંથી k વાળા. 3i minus 2i that is i cap, 4j minus j plus 3j cap ને 3k minus 2k plus k cap. માઇનસ છે ને વચ્ચે? ઓકે, માઇનસ હોય તો પ્લસ ના સરવાળો ના થાય, that is r. તો r મળી ગયો. બસ હવે કાર્ય તો આપણે જાણીએ છીએ. આપણે શરૂઆતમાં વ્યાખ્યા લખી હતી, કાર્ય એ બળ અને સ્થાનાંતરનો સદિશ અદિશ સરવાળો. કેવો સરવાળો? અદિશ સરવાળો. તો f બળ છે આપણી પાસે કેટલો? 4i કેપ પ્લસ 3j કેપ માઇનસ 4k કેપ ડોટ i કેપ પ્લસ 3j કેપ પ્લસ k કેપ. ડોટ પ્રોડક્ટમાં જાણીએ છીએ આપણે i નો i સાથે ગુણાકાર, j નો j સાથે ગુણાકાર, k નો k સાથે ગુણાકાર. 4 into 1 that is 4. i dot i ની કિંમત કેટલી થઈ જશે? 1 થઈ જશે. પ્લસ 3 into 3 લખીશું ને, 3 into 3 કેટલા થશે? 9. j dot j ની કિંમત કેટલી થશે? 1. minus 4 into 1 that is minus 4. 9 ને 4 13 ઓછા 4 તો w is equals to કેટલા થશે? 9 જૂલ કાર્ય થયું. કાર્ય અદિશ રાશિ છે, ગુણાકાર અદિશ છે એટલે જવાબ પણ શું આવશે? અદિશ આવશે. ક્લિયર થઈ ગઈ વાત? અહીંયા તમને સ્થાનાંતર આપેલું છે એટલે બે સદિશ થઈ ગયા. એ બે સદિશોનો સ્થાનાંતર સદિશ મેળવ્યો અને બળ પણ સદિશ સ્વરૂપે આપેલું છે તો બંનેનો કેવો પ્રોડક્ટ લીધો? ડોટ પ્રોડક્ટ. નાના નાના દાખલાઓ પૂછાય છે, એ નાના નાના દાખલાઓને મેથડથી સમજો ને તમે તો તમારે કોઈ પણ MCQ ને તમે આરામથી સોલ્વ કરી શકો છો. ઓકે, નેક્સ્ટ એક દાખલો લઈ લઈએ. જો અહીંયા બે બળ લાગે છે, એક જ પદાર્થ પર બે બળ લાગે છે, 3i plus 3k અને i minus 2j, F1 અને F2. અને બે બળ લાગે હોઈ શકે, કોઈ એક પદાર્થ છે, એક પદાર્થ પર કોઈ એક બળ આમ લાગે, કોઈ એક બળ આમ લાગે તો એના પરિણામી અસર હેઠળ પદાર્થ આમ સ્થાનાંતર કરતો હોઈ શકે. બે બળ લાગે ને, બે જણા મળીને ધક્કો લગાવતા હોય તો બે બળ લાગે છે. અથવા તમે પ્રોજેક્ટાઇલ મોશનથી તમારું લગાડેલું બળ અને ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ બે બળો લાગતા હોય તો પ્રોજેક્ટાઇલ મોશન થાય છે. તો આ પ્રમાણે બે બળોની અસર હેઠળ પદાર્થ ગતિ કરે છે અને એનું સ્થાનાંતર 1 0 0 થી 2 2 3 પર થતું હોય તો કાર્ય શોધો. અહીંયા કાર્ય શોધવા માટે સમજો, કાર્ય W is equals to, જો બે બળો લાગતા હતા એનું પરિણામી બળ F net ડોટ ડી લઈશું અથવા અહીંયા R લઈશું. R1 R2 છે ને તો શું લઈશું? R લઈશું. F નોટ ડોટ R. F નોટ એટલે F net, F net બરાબર F1 પ્લસ F2. બંને બળોનો શું કરીશું? સદિશ સરવાળો. સદિશ સ્વરૂપે તો આપી દીધો છે, સીધો સરવાળો થશે. એક શું છે? 3i કેપ પ્લસ 3k કેપ. બીજો શું છે? i કેપ માઇનસ 2j કેપ. ચલો 3i પ્લસ i that is
4i cap 3k cap minus 2j cap ijk થઈ ગયો બરાબર that is f net મળી ગયો એ જ પ્રમાણે r1 r2 લખી દઈએ આપણું r1 કેટલા છે અહીંયા આગળ અહીંયાથી લખો i cap 0 જે તો લખતા નથી પ્લસ k cap અને r2 2i cap પ્લસ 2j cap પ્લસ 3k cap તો શું પરિણામી તમે r લખી શકો શું થાય r2 minus r1 2i cap plus 2j cap plus 3k cap minus i cap plus k cap ખ્યાલ આવે ને 2i માંથી i જાય તો કેટલા રહે i જે વાળું તો છે જ નહીં તો જે વાળું પદ એમને એમ 3k માંથી 1k જાય 2k cap that is r તો f net પણ છે ને r પણ છે બંનેનો શું કરી દઈએ ડોટ પ્રોડક્ટ તો w is equals to f net dot r f net 4i cap plus 3k cap minus 2j cap dot i cap plus 2j cap plus 2k cap ચલો કેટલા થશે 4 ગુણ્યા 1 એટલે 4 થશે i dot i 1 એટલે 4 પ્લસ 3 into 2 6 જે અહીંયા આપણે મિસ્ટેક કરી છે i j k સ્વરૂપે 4i cap minus 2j cap plus 3k cap અહીંયા i j k સ્વરૂપે લખી દઈએ એટલે મિસ્ટેક ના થાય ઓકે minus 2j cap plus 3k cap તો હવે અહીંયા કેટલા થશે 414 minus 2 into minus 2 that is minus 4 3 into 2 plus 6 6 4 10 ઓછા 4 એટલે કેટલા થશે 6 w is equal to 6 joule work બે બળ પરિણામી બળ બે સદિશ પરિણામી સ્થાનાંતર સદિશ અને બંનેનો ડોટ પ્રોડક્ટ ઇન શોર્ટ આજે અચળ બળ વડે થતા કાર્યના આટલા આપણે દાખલા જોયા